દેવગઢ બારિયા ખાતે કોંગ્રેસની જન આક્રોશ યાત્રા આવી હતી, જેમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ તેમજ વિરોધ પક્ષના નેતાએ ભ્રષ્ટાચાર તેમજ દારૂ ડ્રગ્સ મુદ્દે સરકારને આડે હાથ લીધી હતી। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અમિત ચાવડા અને વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરી દ્વારા દેવગઢ બારિયા ટાવર ખાતે સભા યોજી હતી। આ પહેલાં તેઓ જન આક્રોશ યાત્રા લઈને દેવગઢ બારિયા મુકામે પહોંચ્યા હતા, જ્યાં દેવગઢ બારિયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા દેવગઢ બારિયાને જિલ્લો બનાવવાની માંગ સાથે પ્રદેશના નેતાઓને આવેદન પાઠવ્યું હતું। તુષાર ચૌધરીએ ભાજપની સરકારમાં ભ્રષ્ટાચાર વધ્યો હોય તેમ દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકામાં થયેલા મનરેગા યોજનાના ભ્રષ્ટાચારમાં મંત્રી પુત્રો જેલ ભેગા થયા છે, જેમાં હજી પણ મંત્રી જેલ ભેગા થશે તેમ કહ્યું હતું। સરકારને આડે હાથે લીધી હતી। ત્યારે હાલમાં જ સુરેન્દ્રનગરમાં પકડાયેલા નાયબ મામલતદારોને ત્યાંથી 67 લાખ રૂપિયા મળી આવ્યા છે। ત્યારે કલેક્ટર કમલમ તેમજ મુખ્યમંત્રી સુધી કેટલા હપ્તા પહોંચતા હશે તેમ કહી ભ્રષ્ટાચાર મુદ્દે સરકારને આડે હાથ લેવાનો પ્રયાસ કર્યો હતો। જ્યારે જન આક્રોશ યાત્રામાં અમિત ચાવડાએ પોલીસને જણાવ્યું હતું કે તમારે અમારા જેટલા વિડીયો ઉતારવા હોય ઉતારી લેજો અને જ્યાં પહોંચાડો ત્યાં પહોંચાડી દેજો એમ કહી જણાવ્યું હતું કે હાલમાં આ વિસ્તારમાં વિદેશી દારૂ મોટી માત્રામાં વેચાતો હોય અને તે વિદેશી દારૂ મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી મોટી માત્રામાં પોલીસ એસ્કોર્ટ સાથે લવાતા હોવાના આક્ષેપ કર્યા હતા। ત્યારે દેવગઢ બારિયા તેમજ પંચમહાલના જાંબુઘોડામાં મનરેગા યોજનામાં થયેલા મોટા પાયે ભ્રષ્ટાચાર અંગે તેમણે જણાવ્યું હતું કે આ ભ્રષ્ટાચારમાં અનેક રજૂઆતો કરવા છતાંય કોઈ કાર્યવાહી ન થતી હોવાનું કારણ જણાવી નીચેથી ઉપર સુધીના તમામ નેતાઓ ભ્રષ્ટાચારમાં મળેલા હોવાનું જણાવ્યું હતું। ત્યારે હવે આ પછી ભ્રષ્ટાચારની ખાલી વિરોધ નથી, પરંતુ ભ્રષ્ટાચાર જેલ ભેગા થવાની તૈયારી કરવાની છે તેમ અમિત ચાવડાએ બતાવ્યું હતું। જન આક્રોશ યાત્રાના બીજા તબક્કામાં આગવેલથી શરૂ થયેલી આ જન આક્રોશ યાત્રા 15મા દિવસે દાહોદ જિલ્લાના દેવગઢ બારિયામાં આજે ટાવર ચોકમાં સભાના સ્વરૂપે મળી છે। તમે જોઈ શકો છો કે હજારોની સંખ્યામાં લોકો, જે સામાન્ય લોકો છે, જે જનતા છે, એ આ જન આક્રોશ યાત્રામાં જોડાઈ રહી છે। ગામે ગામ લોકો ફરિયાદ કરી રહ્યા છે। ખાસ કરીને દેવગઢ બારિયામાં ત્યાં વર્ષોથી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે, જે વર્ષો સુધી મંત્રી પણ રહ્યા, એમનો પરિવાર મનરેગાના ભ્રષ્ટાચાર માટે આખી દુનિયામાં જાણીતો થયો। એ દેવગઢ બારિયાની નગરપાલિકામાં પણ કરોડોનો ભ્રષ્ટાચાર થાય છે। અહીંના રસ્તાઓ વર્ષોથી બનતા નથી, રસ્તામાં ખાડા છે કે ખાડામાં રસ્તો છે, ફરિયાદ લોકો કરી રહ્યા છે। ભાજપના મળતિયાઓ ગેરકાયદેસર ખનન કરે છે અને અહીંના જે અધિકારીઓ છે એ લોકોના ખિસ્સા ભરાઈ રહ્યા છે। સાથે સાથે જે બોર્ડરના જિલ્લાઓ છે, છોટાઉદેપુર હોય કે દાહોદ હોય, મહિલાઓ ફરિયાદ કરે છે કે બાજુમાં મધ્યપ્રદેશ, રાજસ્થાનથી ટ્રકો ભરી ભરીને, ગાડીઓ ભરી ભરીને રોજ દારૂ આવે છે અને આ દારૂને ગુજરાતમાં પ્રવેશ કરતો રોકવાની જવાબદારી જે પોલીસ કે સરકારની છે, એ મળતિયાઓ બુટલેગર છે અને જે પોલીસની જવાબદારી છે રોકવાની, એ પોલીસ જ એસ્કોર્ટ કરીને આ દારૂને ગુજરાતની સરહદમાં ઘુસાડે છે। એ દારૂ ડ્રગ્સનો ખાત્મો કરો એવો ગામે ગામથી બહેનોનો બુલંદ અવાજ આ યાત્રામાં આવી રહ્યો છે। સાથે સાથે મનરેગાનો ભ્રષ્ટાચાર, નળ સે જલનો ભ્રષ્ટાચાર ખાલી એક ગામ, એક તાલુકા, એક જિલ્લાનો નહીં, પણ બધા જ ગામ, બધા જ તાલુકા અને બધા જ જિલ્લામાંથી અવાજ ઉઠે છે કે કરોડો રૂપિયાનો નળ સે જલ અને મનરેગામાં ભ્રષ્ટાચાર છે। અહીંયાથી મોટા પ્રમાણમાં સ્થળાંતર થાય છે, કારણ કે અહીંયા યુવાનોને રોજગારીની તક નથી। દાહોદ જિલ્લામાં સ્થાનિક ઉદ્યોગો આવે, રોજગારી મળે એવી માંગ અહીંયા ઉઠી રહી છે। ચારે તરફ અધિકારીઓ, ભાજપના નેતાઓની સામેલગીરીથી ગેરકાયદેસર કામો થઈ રહ્યા છે। ગેરકાયદેસર એનું જે આખું કૌભાંડ હતું, એવું જ ગેરકાયદેસર 73 ની જમીનોને વેચવાનું, સરકારી જમીનો હડપ કરીને એનો ધંધો કરવાનું કૌભાંડ આ દેવગઢ બારિયા અને આજુબાજુના વિસ્તારમાં ચાલી રહ્યું છે। એના પુરાવા મળ્યા છે। જળ જંગલ જમીનના અધિકાર નથી મળ્યા એવી ફરિયાદો મળી છે। આ બધી ફરિયાદો આજે આ ટાવર ચોકમાં લોકો ખુલ્લામાં કોઈ પણ જાતના ડર વગર, જ્યાં પોલીસ એનો સ્ટાફ વિડીયો રેકોર્ડિંગ કરે છે, જ્યાં આવી સરકારના ખબરી બની અને અહીંયાના રેકોર્ડિંગ કરી રહ્યા છે, તેમ છતાં લોકો ઉઠાવી રહ્યા છે। એનો સ્પષ્ટ મતલબ છે કે જન આક્રોશ યાત્રા પરિવર્તનનો સંકનાદ સાબિત થવા જઈ રહ્યો છે।